બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનના ઉપયોગ અંગે મુખ્યમંત્રીએ આપી સલાહ. મોબાઈલ વાપરવાનો, ભણવાનો, રમવાનો અને સોશિયલ મીડિયા માટેનો સમય નક્કી કરવાનું વિદ્યાર્થીઓને સૂચન કર્યું. પોતાના પુત્રનું ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે જ્યારે તે મોબાઈલ જોવા માંગે તો અમે પહેલેથી જ સમય નક્કી કરીને તેને મોબાઈલ આપીએ છીએ. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની ખાનગી શાળામાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી વાંચનની ટેવ ન રાખવાની તેમણે સલાહ આપી. સાથે જ માતા પિતાને પણ તેમણે પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓની સાથે જવા સલાહ આપી. સાથે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, સારામાં સારી મદદ હંમેશા મિત્ર કરી શકે. સારી નરસી તમામ વાતો મિત્રને કરવી જોઈએ. મારો પૌત્ર છે ને એ 5-5.5 વર્ષનો છે, પણ એ તમારે રીલ, દાદુ મને રીલ જોવા આપો, રીલ જોવા આપો. રીલ જોવા આપે તો એને એ ટાઈમ નક્કી કરાવડાવી એની જોડે કે ભાઈ કેટલા મિનિટ જોઈશું. તો દાદુ અમે 8 મિનિટ જોઈ, 10 મિનિટ જોઈ, 10 મિનિટ થઈ ગઈ અને 10 મિનિટ થઈ ગઈ, દાદુ હજુ 5 મિનિટ જોવા. એટલે આ વસ્તુ આટલા નાના બાળકને છોડી નથી શકતી. તો તમારે તો ઇન્ટરેસ્ટ હોય, તમને બધી સમજણ પડે જે આવતું હોય એમાં તમને બધા તમે છોડી કેવી રીતે શકો. એટલે તમારે તમારી રીતે નક્કી કરી દેવું પડે કે ભાઈ આટલું જોવાનું. ટીવી જોવું તો ટીવી, ફોન જોવો હોય તો ફોન.